વેજીટેબલ હેલ્ધી તો આપણે બહુ ખાઈએ જ છે, પણ કોઈક વાર એવું બી હોય કે જ્યારે જીભનો ચટકારો ઉપડે અને કંઈક અલગ ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણે ઘરે એને આપણી રીતે બનાવી શકીએ. બહાર કરતા એટલીસ્ટ ઘરનું તો સારું જ, એવું મારું માનવું છે. તો હું બનાવવા જઈ રહી છું હોટ સ્પાઇસી રેડ ગ્રેવી વાળા પાસ્તા અને સ્વીટ કોલ્ડ વ્હાઈટ ગ્રેવી વાળા પાસ્તા. અને કેવી રીતે એની માટે તમારે રેસીપીને છેલ્લે સુધી જોવી પડશે. ચલો બતાવો. મેં અહીંયા 2 ટાઈપના પાસ્તા લીધેલા છે. આ જે પેને પાસ્તા છે ને એ મેં સ્પાઇસી માટે લીધેલા છે, અને આ એલ્બો છે મેક્રોની ટાઈપ, એ મેં સ્વીટ પાસ્તા માટે લીધેલા છે. અને એની માટે મેં બંને જગ્યાએ પાણી પણ ઉકળવા મૂકી દીધું છે. પાસ્તાને હંમેશા ઉકળતા પાણીમાં નાખીને બોઇલ કરવાના છે આપણે. તો હવે આપણે બંનેની અંદર મીઠું નાખી દઈએ. તો હવે પાસ્તા અંદર એકબીજા સાથે સ્ટીકી ના થઈ જાય એટલા માટે આપણે ઓઇલ કે ઘી નાખતા હોઈએ છીએ. પાસ્તાનો સોસ આપણે બટર કે ઘીમાં બનાવવાનો છે, તો અહીંયા હું બટર નાખી રહી છું કે એનો ટેસ્ટ ચેન્જ ના થઈ જાય. બંને જગ્યાએ અડધી ચમચી નાખી રહી છું. આ તમે કોઈ પણ બ્રાન્ડના લઈ શકો છો. અને પણ મેં અહીંયા આગળ લીધા છે, આ સોજીના પાસ્તા છે, લોકલ શોપમાંથી લીધેલા છે. આની અંદર આવી રીતે સોસ અને મસાલાનું પેકેટ છે જે મારે યુઝમાં નથી, હું એને કાઢી લઉં છું. તો હું આને નાની તપેલીમાં નાખી રહી છું, કેમ કે આ એટલા ફૂલશે નહીં તપેલીમાં, કેમ કે આ ફૂલીને થોડા મોટા થશે. તો અહીંયા મેં ગ્રીન, રેડ અને યલો કેપ્સિકમ લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, બ્રોકલી લઈ લીધી છે, ટામેટાં છે, કોર્ન છે, અને આદુ અને લસણની પેસ્ટ લેવાની છું. તમારી પાસે આમાંથી જેટલા વેજીટેબલ્સ હોય એટલા વેજીટેબલ જ લેવાના. વધારે કમ્પલસરી આટલા લેવા જરૂરી નથી. તમારી પાસે જે પણ હોય, જે નાખવાની ઈચ્છા હોય એ તમે નાખી શકો છો. આના કરતાં વધારે પણ ને આના કરતાં ઓછા. તો અહીંયા હું વ્હાઈટ પ્લેન માયોનીઝ લઈ રહી છું. જે પ્રમાણે મારા પાસ્તા અને વેજીટેબલ્સ છે એ પ્રમાણે હું 1 મીડિયમ ચમચા જેટલું માયોનીઝ લઈ રહી છું. એની અંદર આપણે 1 કપ જેટલું દૂધ નાખવાનું છે. સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની છે, તમને જેટલા ગળ્યા જોઈતા હોય એ પ્રમાણે. હા, આ આપણે વ્હાઈટ સોસ બનાવી રહ્યા છીએ સ્વીટ પાસ્તા માટે. અહીંયા મેં 1 ચમચી જેટલો કોર્ન સ્ટાર્ચ લીધેલો છે આપણી ગ્રેવીને સોસને ઘટ્ટ કરવા માટે. હવે આપણે એને બ્લેન્ડ કરી લેવાનું છે. હવે અહીંયા હું અડધો ગ્લાસ પાણી નાખી રહી છું. આ આપણો સોસ રેડી છે. હવે ડાયરેક્ટ આપણે પાસ્તા વઘારવાના છે. તો મેં અહીંયા થોડોક પીસ બટરનો લઈ લીધો છે. બટર ઓગળી ગયું છે. હવે અહીંયા આગળ હું અડધી ચમચી જેટલું લસણ નાખી રહી છું. અડધી ચમચી લસણ સાથે એકદમ થોડોક આટલું જ મેં આદુનું છીણ નાખી રહી છું. એ થોડું ફ્રાય થઈ ગયું છે. હવે અહીંયા મેં જેટલા આપણે વેજીટેબલ સમાર્યા છે ને બધા 2 પાસ્તાના પોર્શનમાં છે, એટલે બધા અડધા નાખી દઈશું. હવે આ બધા વેજીટેબલ્સને આપણે અધકચરા રાખવાના છે, ખાલી થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી જ. કેમ કે જે વ્હાઈટ સોસ પાસ્તા છે આપણા, એમાં વેજીટેબલ્સને 100% કૂક નથી કરવાના હોતા. એને આપણે ખાલી બટરમાં થોડા સોટે થાય ત્યાં સુધી જ રાખવાના છે, થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી જ, 2-3 મિનિટ. આપણું વેજીટેબલ અધકચરું કૂક થઈ ગયું છે. હવે આપણે આની અંદર જે વ્હાઈટ સોસ બનાવ્યો હતો એ નાખવાનો છે. હવે આ બધી ફ્લેવરને આપણે આ સોસમાં બરાબર ભળવા માટે 2 મિનિટ્સ માટે કૂક કરશું. સોસે હીટ પકડી લીધી છે અને થોડું ઘટ્ટ થવાનો ચાલુ થયો છે. આપણે કોર્નફ્લોર જે નાખ્યું તો એને લીધે જોઈ શકાય છે. તો હવે આપણે આની અંદર સિઝનિંગ કરી દઈએ. આની અંદર સાવ થોડું ચીલી ફ્લેક્સ નાખી રહી છું, એકદમ થોડુંક. ચપટી મરી પાવડર નાખી રહી છું, થોડો ઇટાલિયન સિઝનિંગ નાખી રહી છું, અને થોડો ઓરેગાનો નાખી રહી છું. દેખાય છે કે સોસ કેવો ઘટ્ટ થઈ રહ્યો છે. હવે આ ટાઈમ છે કે આપણે આપણા પાસ્તા નાખવાના છે. જે પાસ્તા મેં બોઇલ કરવા મૂક્યા હતા એ પાસ્તા જ્યારે 85 to 90% કૂક થઈ ગયા એટલે મેં ગેસ બંધ કરી દીધો. ઠંડા પાણીથી વોશ કરી લીધા હતા અને બધું પાણી નીતરી જવા દીધું હતું. હવે આ ટાઈમ છે કે અહીંયા આપણે એ પાસ્તા નાખવાના છે. હવે અહીંયા જરૂર પ્રમાણે આપણે સોસને આપણા સોસને પતલો કરી શકીએ છીએ. સોસ બહુ ઘટ્ટ છે અને પાસ્તાની સાથે થોડો સોસ ઘટે એવો છે, એટલા માટે હું અડધો ગ્લાસ જેટલું પાણી નાખી રહી છું.
કેમ કે હજુ જ્યારે આ પાસ્તા ઠંડા થશે, કેમ કે આ પાસ્તા ઠંડા ખાવાના છે, હું ફ્રીઝમાં મૂકીશ અને પછી આને ખાઈશ. તો જ્યારે ઠંડા થશે ને ત્યારે વધારે ડ્રાય થશે, ત્યારે વધારે સોસ પીશે. એટલા માટે મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે આપણે ખાલી 2 મિનિટ માટે 2 થી 3 મિનિટ માટે પાસ્તાને કૂક થવા દેવાના છે, તો સોસની બધી ફ્લેવર પાસ્તામાં સેટ થઈ જાય. તો આપણો વ્હાઈટ સોસ પાસ્તા રેડી છે. હવે આને આપણે ગરમ પણ ખાઈ શકીએ છીએ અને ફ્રીઝમાં મૂકીને પણ ખાઈ શકીએ છીએ. અમે આને ફ્રીઝમાં મૂકીને ખાઈએ છીએ. કેટલો ડિલિશિયસ લુક આવી રહ્યો છે, કેટલા સુપર લાગી રહ્યા છે. આઈ કાન્ટ વેઇટ ક્યારે આ ઠંડા થશે અને આને ટેસ્ટ. હવે હું રેડ સોસ પાસ્તા માટે સોસ બનાવી રહી છું. એના માટે મેં 1 ચમચી કોર્ન સ્ટાર્ચ લીધો છે અને અહીંયા હું 1 ચમચી જેટલો પાસ્તા પીઝા સોસ લઈ રહી છું અને અહીંયા હું 2 થી 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈ રહી છું. 1 ચમચી આપણું રેગ્યુલર વાળું લાલ મરચું લઈ રહી છું અને 1 ચમચી હું કાશ્મીરી મરચું લઈ રહી છું. પીઝા સોસ યુઝ કર્યો છે, એ આપણે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકીએ, પણ હું જે બ્રાન્ડનો યુઝ કરું છું એમાં ખટાશ વધારે હોય છે. આપણે જસ્ટ એને બેલેન્સ કરવાનું છે, ગળ્યો ટેસ્ટ નથી કરવાનો. એટલે હું એને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ નાખી રહી છું, અડધો ગ્લાસ પાણી. હવે આપણે આને બ્લેન્ડ કરી લઈશું. હવે આપણે રેડ સોસ પાસ્તા માટે 1 ચમચી ગાર્લિક લેવાનું છે. તમે ક્રશ કરી શકો છો, છીણી શકો છો, પેસ્ટ બનાવી શકો છો. અને અહીંયા એના થોડુંક આદું છીણેલું લીધું છે. હવે આપણે તેલમાં બરાબર રીતે સાંતળી લેવાનું છે. લસણ આપણું તેલમાં સંતળાઈ ગયું છે. હવે આપણે બાકી રહેલા બધા વેજીટેબલ્સ આની અંદર નાખી દઈશું. અહીંયા આપણું વેજીટેબલ આપણે એને 50% જેટલું કૂક કરવાનું છે અને ઓલરેડી કૂક થઈ ગયું છે 50% જેટલું. હવે આપણે આની અંદર સોસ નાખી દઈએ જે આપણે બનાવ્યો હતો. અને આને 1 થી 2 મિનિટ માટે સેટ થવા દઈએ. એક ઉભરો ના આવે, સોસ થોડો ઘટ ના થાય ત્યાં સુધી. અહીંયા આપણો સોસ ઘટ થઈ ગયો છે અને વેજીટેબલ બી ગ્રેવીમાં સેટ થઈ ગયા છે. હવે આપણે અહીંયા આગળ પાસ્તા નાખી દઈએ. પ્રોપર મિક્સ કરી લઈએ. અને જો આપણને સોસ વધારે પડતો જાડો લાગે કે ઓછો લાગે તો થોડું પાણી મિક્સ કરીએ. હા, જો તમને સોસ ઓછો લાગે તો તમે પાણીની અંદર કોર્નફ્લોર નાખીને એડ કરી શકો છો. અને ટેસ્ટ કરતાં તમને કોઈ ટેસ્ટની કમી લાગે, લાઈક ખટાશની કે તીખાશની, તો એ તમે એડ કરી શકો છો તમારી રીતે. મેં બંને પાસ્તામાં અત્યારે મીઠું નથી નાખ્યું, કેમ કે મેં પાસ્તાને બોઇલ કરતી વખતે નાખ્યું હતું. જો તમને મીઠાની જરૂરત હોય તો તમે નાખી શકો છો. હવે આપણે આની અંદર સિઝનિંગ કરી લઈએ. સેમ સિઝનિંગ કરવાનું છે. આમાં થોડું મરી પાવડર વધારે આવશે કેમ કે પાસ્તા થોડા તીખા આવશે. મરી પાવડર અને રેડ ચીલી પાવડર. રેડ ચીલી, મરી પાવડર અને રેડ પેપ્રિકા. ઇટાલિયન સિઝનિંગ, ઓરેગાનો અને અડધો ગ્લાસ પાણી નાખી રહીશું. હવે આપણે એને 2-5 મિનિટ સિઝનિંગ સાથે સેટ થાય ત્યાં સુધી રવા દેવાનું છે. તો હવે આપણા પાસ્તા ખાવા માટે રેડી છે. કેટલા ડિલિશિયસ લાગી રહ્યા છે. હવે આપણે એને સર્વ કરીએ. બિટવીન ધ રેસીપી લાઇટ ગઈ છે અને રાતના વાગ્યા છે, તો જોઈ લો એકદમ અંધારું. હવે બધું વેજીટેબલ સમારીને મૂકી રાખ્યું છે, પણ દેવ કહે છે કે હવે લાઇટ નહીં આવી તો રેસીપી શૂટ નહીં થાય અને સવારે બધું પડ્યું રહેશે, એવું થશે, કરમાઈ જશે બધું. એટલે આટલું ફ્રેશ વેજીટેબલ નહીં રહે. કંઈ વાંધો નહીં, આપણે બેન જ ખાવું છે, બગડશે તો નહીં, શિયાળો છે તો. ના પણ ઠીક છે. આમ તમને ખબર છે વેજીટેબલનો ઝરકો વાગ્યો. ફ્રીઝ બંધ કરતો હતું. તે બધી જે હરકતો થઈ રહી છે ને હોરરવાળી થઈ રહી છે. મગજ નસના ખેંચન કરતા કરી કોણ છે મને પછી એટલે બીજો ઝટકો. દેવ આ કંઈક અલગ જ થઈ તમારા ચાર્જરની સ્વિચ બંધ કરતો. હર કંઈ ચાર્જિંગમાં લાગેલું નથી પણ. અને નથી લાગેલું પણ ચાર્જ બગડશે. હું ત્યાંની લાઇટ બંધ કરું. એક જ લાઇટ ચાલુ રાખો. હા, અહીંયાની લાઇટ ચાલુ છે બધી. જોઈ રહ્યા છો ને તમે શું થઈ રહ્યું છે અહીંયા બધું. ખબર નહીં પડી રહી આવું થઈ રહ્યું છે. પહેલી વાર આવું થઈ રહ્યું છે. ટોરેન્ટ પાવરનું અહીંયા કનેક્શન છે. દેવને હવે બહુ ડર લાગી રહ્યો છે. દેવ બધું જ બંધ કરી રહી છે કે અંદર કોઈ આત્મા ના આવી જોઈએ બસ. કેમ કે રાતના એવું કંઈક સાંભળ્યું છે કે રાતના 2 થી 3 વાગ્યાની અંદર ભૂતોનો વાસ હોય છે.